નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે એક મહિલા એરપોર્ટ પહોંચવાની અંદર 10 મિનિટ માટે લેટ પડ્યા અને એમનો જીવ બચી ગયો. એટલે કે એઓ ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા અને ટ્રાફિકમાં ફસાયા હતા એના કારણે એમનો જીવ બચી ગયો. તો મિત્રો, જેમ આપણે કહેવત છે કે કોણ કાળી શકે કાળને સવારે મારે જવું પડશે, કોનું મૃત્યુ ક્યાં લખાયેલું છે, કોનું ક્યાં કિસ્મત લખાયેલું છે, બધું જ કિસ્મત કલેક્શન છે. આપણા ભૂતપૂર્વ સીએમ સાહેબ રૂપાણી સાહેબને ત્રણ વખત ફ્લાઇટની બે વાર ટિકિટો કેન્સલ કરાવી અને જે દિવસે આ ગોજારી ઘટના ઘટવાની હતી એ જ દિવસે લંડન જવા માટે એ જ ફ્લાઇટમાં રવાના થતા હતા. જે ફ્લાઇટમાં તો ઘણા બધા દાખલા એવા બની રહ્યા છે કે એ ફ્લાઇટની અંદર એમની ટિકિટ બુક હતી, એઓ પણ એ ફ્લાઇટથી લંડન જવાના હતા, પરંતુ કોઈ કારણોસર એઓ એ ફ્લાઇટથી લંડન ન ગયા. તો આપણે જે વાતચીત કરી રહ્યા છીએ ભરૂચના ભૂમિબેન ચૌહાણની વાતચીત કરી રહ્યા છે. ભૂમિબેન ચૌહાણનો ફોટો મારી સ્ક્રીન ઉપર શેર થઈ રહ્યો છે. ભૂમિબેન ચૌહાણ એ પોતાના પતિને મળવા માટે લંડન જવાના હતા અને લંડન જવા માટે કરીને ફ્લાઇટની અંદર એમને ટિકિટ બુક કરાવી હતી. જ્યારે એઓ ઘરેથી નીકળ્યા ત્યારે 12:10 એમને એરપોર્ટ ઉપર પહોંચવાનું હતું, પરંતુ એમને ત્યાં પહોંચતા 12:20 થઈ ગઈ. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેમને કહેવામાં આવ્યું કે તમે અહીંથી હવે ફ્લેટની અંદર નહીં જઈ શકો. કે કેમ કે છેલ્લો ગેટ બંધાવવાનો ટાઈમ હતો 12:10 અને તમને આવતા 12:20 થઈ ગઈ છે. તો એમને ઘણી બધી રિક્વેસ્ટ કરી, ઘણી બધી વાતચીતો કરી, પરંતુ વાતચીતના અંતે પણ એરપોર્ટ ઓથોરિટીના જે માણસો છે એમને અંદર જવા દીધા નહીં અને એમને ત્યાંથી પાછા મોકલી દીધા. જ્યારે પાછા જઈ રહ્યા હતા ત્યારે 10 મિનિટની અંદર જ એવો ટેક્સીમાં હતા અને જ્યારે એમને સમાચાર મળ્યા કે હું જે ફ્લાઇટની અંદર જવાની હતી એ ફ્લાઇટની અંદર ધમાકો થઈ ગયો. મિત્રો, પહેલાં તો જ્યારે ભૂમિબેનને એવી ખબર પડી કે અહીંયા નથી જવા દેવામાં આવ્યા એટલે એઓ નારાજ થયા હતા. ત્યારબાદ 10 મિનિટ પછી એમને ખબર પડી કે એ પ્લાનનું આવું થઈ ગયું તો એમને અંદરથી એવું લાગ્યું કે આ માંડ બચી ગયા. તો આપણે સાંભળીએ કે ભૂમિબેન ચૌહાણ આના માટે શું કહી રહ્યા છે, તમને સંભળાવી દઉં. ट्रैफिक और मतलब 10 मिनट से ज़्यादा ट्रैफिक तो हमको बीच में हुआ था, लेकिन यही सब रीज़न की वजह से मैं 10 मिनट लेट पहुंची थी वहाँ पे. बस फ्लाइट मिस हो जाने से आपको कैसा लगा था? एट द टाइम फ्लाइट मिस हो जाने से तो यही था कि हम थोड़ा जल्दी आ जाते और मेरी फ़्लाइट मिस ना हो जाती, क्योंकि ऑलरेडी ये इतना हमारा चार्जेस लेके हम जो फ़्लाइट खरीदे तो वो थोड़ा हुआ था एट द टाइम, लेकिन अब तो जो भी हुआ वो अच्छा ही हुआ है. हादसे के बारे में आपको कब पता चला? हम लोग एयरपोर्ट से निकल के घर आ रहे थे वापस, तो उसी टाइम पे हमको गाड़ी में पता चला कि जो मैं ट्रैवल करने वाली थी तो वही फ्लाइट में ऐसा इंसिडेंट हुआ है. उस टाइम पे तो मुझे लगा था कि जो हुआ मेरे साथ वो तो बहुत अच्छा हुआ कि मेरे कुछ गुड इंडीड रहे होंगे, उसकी वजह से मेरी लाइफ तो एटलीस्ट बच गई. लेकिन सेकंड थिंग ये भी है कि जो हुआ है टोटली वो तो ऑलमोस्ट बहुत ही टेरिफाइड इंसिडेंट है, कितने सारे लोगों की जान चली गई है. तो बस ये तो वैसे तो ये इतना अच्छा इंसिडेंट है ही नहीं, और ये सब जो जिन लोगों ने जान गई है उन सबको बस भगवान की आत्मा उनको शांति दे. સાંભળ્યું, આ ભૂમિબેન ચૌહાણ છે જે કહી રહ્યા હતા કે ટ્રાફિકના હિસાબે એઓ 10 મિનિટ લેટ પડ્યા અને 10 મિનિટ લેટ પડ્યા એટલા માટે જ એમનો જીવ બચી ગયો. એટલે કે એવું કહી શકાય કે જે પ્લેનના માધ્યમથી એઓ લંડન જવાના હતા એ પ્લેનમાં એ 10 મિનિટ માટે લેટ પહોંચ્યા અને એટલા માટે ઓથોરિટી એમને બેહવાની પરમિશન ન આપી, એટલા માટે એમનો જીવ બચી ગયો. તો એક તરફ જોવા જઈએ કે જો ટ્રાફિક ન મળી હોત તો કદાચ એમનો જીવ ન બચ્યો હોત. જો 12:10 પ્લેનમાં ચડી ગયા હોત તો એમનો જીવ ન બચ્યો હોત. 12:20 થઈ ગઈ એટલા માટે ઓથોરિટી એમને ન ચડવા દીધા એટલા માટે એમનો જીવ બચી ગયો. જો ઓથોરિટી એમને ચડવા દીધા હોત તો પણ એમનો જીવ ન બચ્યો હોત. એટલે આ બધું જ કિસ્મત કનેક્શન છે. ક્યારેક તમારા જીવનની અંદર તમે કોઈક જગ્યાએ પહોંચવા માગતા હો અને ટાઈમસર એ જગ્યાએ પહોંચી ન શકો તો એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. કારણ કે કોઈ પણ દુર્ઘટના ક્યારે પણ ઘટી જવાની હોય એના પહેલાં એ તમે સમયે પહોંચ્યા હોત તો કદાચ કોઈ દુર્ઘટના ઘટી જોત, તમે લેટ પહોંચ્યા તો એ દુર્ઘટના ટળી ગઈ. ક્યારેક એવું થાય કે તમે કોઈ સમય કરતાં કોઈ જગ્યાએ વહેલા પહોંચી જાઓ તો પણ ત્યાં દુર્ઘટના ઘટવાની હોય તો ઘટવાની રહી ગઈ હોય અથવા તો પછી ઘટતી હોય. તો આ બધું જ કિસ્મત કનેક્શન છે. કેવી રીતે થાય છે, શું થાય છે, કારણ કે પ્લેનની અંદર પણ એક વ્યક્તિ ચમત્કારિક રીતે બચી ગયો. પછી આ ભૂમિબેન ચૌહાણ જે ભરૂચના છે પોતાના પતિને મળવા જતા એ પણ બચી ગયા. તો આ બધું કિસ્મત કનેક્શન છે ને બધું ભગવાનના આધાન છે. તો મિત્રો, આવી કોઈ પણ નવી અપડેટ આવશે એટલે હું તરત આપના માટે વિડીયો બનાવતો રહીશ. નમસ્કાર, રામ રામ, હું દિલુ ચૌધરી.